જય જવાન જય કિસાન। તો યુટ્યુબ ફેમિલી કેમ છો? તો આપણે યુટ્યુબ પર ખેતી વિશેના વિડીયો અપલોડ કરવાના શરૂ કરી દીધા છે। તો યુટ્યુબ ફેમિલી તો પ્લીઝ મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો और શેર કરો તાકે આપણે નવા નવા વિડીયો યુટ્યુબ પર આવી શકે અને ખેતીના વિડીયો ખાસ કરીને અપલોડ કરવામાં આવશે। કેમ કે જો ખેતી વિશે જાણવું હોય તો મારા યુટ્યુબ ચેનલને ફોલો કરીને સબસ્ક્રાઈબ કરી દો। કેમ કે ખેતીના વિશે હવે આપણે અપલોડ કરી રહ્યા છે લોંગ વિડીયો, શોર્ટ વિડીયો। તો આપણે શાકભાજી વિશે કંઈક જાણકારી લઈ લઈશું। તો આપણે 1 મહિના પહેલાં ફુલેવારની વાવણી કરી હતી। તો ફુલેવારની વાવણી કરવા માટે શું જરૂર પડે, શાની જરૂર પડે? તો સૌપ્રથમ ખેતરના ખેડ્યા પછી તો તમારે મલ્ચિંગ કરવું હોય તો મલ્ચિંગ થાય એ પછી ફુલેવારના રોપા આવે જે છોડ કહેવાય ને, જે છોડ તમારે મંગાવવા હોય તો ₹1.5નો એક છોડ આવે અને એ છોડ લાવ્યા પછી એને રોપવું પડે પાણી મૂકીને। એ કર્યા પછી યુટ્યુબ ફેમિલી એ પછી રોપ્યા પછી પાણી મૂકીને દવા જે કરતા હોય એ છોટી દેવું પડે। પછી ફુલેવાર આપણો ચોંટી જાય અને ફુલેવારના આવતા તો 1-2 મહિના થઈ જાય। તો અગર તમારે ફુલેવાર જોવો જ હોય તો ચલો આપણા ખેતરમાં ફુલેવાર તમને હું બતાવી દઉં। લેટ્સ ગો। તો ગાઈઝ ફુલેવારની ખેતી સરસ મજાની થઈ છે। આપણી જોડે 3 ખેતી છે અત્યારે હાલમાં। એ ત્રણેય ઉપર આપણે વિડીયો બનાવીશું। પહેલાં ફુલેવાર વિશે। ફુલેવાર સરસ મજાનો। તો મિત્રો આ તમે જોઈ શકો છો કે ફુલેવાર આવું હોય, હજુ ફુલેવાર આવ્યો નથી। ફુલેવારનો જે રોપા છે, ફુલેવારનો છોડ છે એ હજુ તૈયાર થાય છે। 1 મહિના ઉપર થઈ ગયો અને તો સરસ મજાનો થયો, ખૂબ સરસ છે આ ફુલેવાર। હવે આને ફુલેવાર આવતા બહુ સમય નહીં લાગે કેમ કે 1 મહિનાની અંદર જ કદાચ ફુલેવાર મોટા દડા થઈ જશે। તો અને જો તમારે ખેતીની લગતી વિડીયો જોતી હોય તો આપણા યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। કેમ કે આવા વિડીયો આપણા યુટ્યુબ પર આવતા રહેશે। તો મિત્રો આપણે યુટ્યુબ પર વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું છે અને આપણી જ ભાષા હિન્દીમાં વિડીયો અપલોડ કરવાની જરૂર નથી। ગુજરાતી ભાષા જ ઉત્તમ। કેમ કે ગુજરાતી ભાષામાં વિડીયો બનાવવાની બહુ મજા આવે। કેમ કે આપણે બધા જ ખેડૂતો તો ખેતી લગતે વિડીયો તો ગુજરાતીમાં જ આવે। કેમ કે આપણા એરિયાના જે છે એ બધા ગુજરાતી છે અને ગુજરાતીમાં સારામાં સારું ઉત્તમ રહે। તો આભાર તમારો જો તમે વિડીયો જોઈ રહ્યા તો થેન્ક યુ સો મચ। હવે નવા વિડીયો આવશે ભાઈ। થેન્ક યુ સો મચ।